દમણમાં 61.75 લાખની કોપર ધાડનો ભેદ 48 કલાકમાં ઉકેલાયો। 5 આરોપીની ધરપકડ, તમામ મુદ્દામાલ રિકવર। દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલી લાખો રૂપિયાની ધાડનો કચ્છીગામ પોલીસે 48 કલાકમાં જ પર્દાફાશ કરીને 5 આરોપીની ધરપકડ કરી છે। મુંબઈના ગોરેગાંવમાં રહેતા દિલીપ ચીમનલાલ મોદીએ ફરિયાદ નોંધાવી હતી કે 21 ફેબ્રુઆરી 2024ની મધ્યરાત્રિએ આશરે 2 વાગ્યે 8 થી 10 અજાણ્યા શખ્સો તેમની ફેક્ટરીમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ તથા કામદારોને બંધક બનાવીને તેમની સાથે મારપીટ કરી હતી। આ શખ્સોએ ફેક્ટરીમાંથી 1115 કિલો કોપર રોડ અને આશરે 4000 કિલો કોપર સ્ક્રેપ મળીને ₹61,75,000નો મુદ્દામાલ, રોકડા ₹45,200, 2 મોબાઈલ ફોન અને પુરાવા નાશ કરવાના ઈરાદે સીસીટીવીનું ડીવીઆર લૂંટીને એક ટેમ્પામાં ફરાર થઈ ગયા હતા। આ ગંભીર ઘટના સંદર્ભે કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું હતું કે ચોરાયેલો સામાન MH04KU6291 નંબરના ટેમ્પામાં લઈ જવામાં આવ્યો હતો। આ માહિતીના આધારે પોલીસે ગુજરાતના વાપી નજીક મોરઈ ખાતેથી ટેમ્પો શોધી કાઢ્યો હતો અને તેમાંથી ચોરાયેલું તમામ 5540 કિલો કોપર રિકવર કરવામાં આવ્યું હતું। પોલીસે ટેમ્પો ડ્રાઈવર અકબર અલી અહમદ અલી મનિહાર વાપી તેમજ મહારાષ્ટ્રના રહેવાસી કબીર ઉસ્માન શેખ અને બેતુલ્લા રૂઆબ અલીની શરૂઆતમાં જ ધરપકડ કરી લીધી હતી। તેમની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ષડયંત્રના મુખ્ય 2 સૂત્રધારો નાની દમણનો રહેવાસી અબ્દુલ સલામ અબ્દુલ રબ ખાન અને મહારાષ્ટ્રના થાણેથી પકડાયેલ બદરી આલમ મહેમૂદ આલમ ખાન ઉર્ફે બિલ્ડર છે, જેમને પણ પોલીસે ઝડપી લીધા છે। આરોપીઓના ગુનાહિત ભૂતકાળની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અબ્દુલ સલામ અગાઉ પણ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 2 ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે અને અન્ય આરોપી બદરે આલમે અગાઉ પણ આ જ ફેક્ટરી પરિસરમાં કોપરની ચોરીને અંજામ આપ્યો હતો। હાલમાં પકડાયેલા 3 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે બંને મુખ્ય સૂત્રધારો શનિવાર સુધી પોલીસ રિમાન્ડ પર છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ જેઓ સુરત અને મુંબઈના વિવિધ ભાગોમાં હોવાનું જણાયું છે, તેમને પકડવા માટે પોલીસની તપાસ સઘન રીતે હાલ ચાલી રહી છે। 21 फरवरी 2026 की सुबह हमें श्री दिलीप चमनलाल मोदी इनसे हमें कंप्लेंट मिली कि 20-21 की रात को इनका जो सोमनाथ एरिया में स्थित इनके फैक्ट्री प्रमाइसिस है, वहाँ पे कुछ 8 से 10 लोगों ने जबरन घुसे। वहाँ पे उनका जो स्टाफ था, वर्कर्स थे, सिक्योरिटी गार्ड थे, उनको बंधक बनाया, उनके साथ मार पिटाई भी करी और तकरीबन 5 टन से ज़्यादा का जो कॉपर का स्क्रैप है, कॉपर का रोड्स हैं, वो वहाँ से वो लूट के लेके गए, साथ में कुछ कैश और 2 मोबाइल फ़ोन। तो तुरंत इसके ऊपर हमने डकैती और अन्य धाराओं के तहत मामला दर्ज कर आगे की कार्रवाई शुरू करी। मामले की गंभीरता को देखते हुए SHO कच्चीगाम के अंडर हमने अलग अलग टीम्स बनाई और उन टीम्स ने जो भी अलग अलग आसपास की जगहें हैं, विभिन्न स्थानों के CCTV फुटेज का स्कैन करते हुए सबसे पहले हमें जो जिस टेम्पू में ये सारा चोरी का माल ले जाया जा रहा था उसको हम आइडेंटिफाई कर पाए और उसके बाद हमने उसको मोराई के आसपास पूरे का पूरा जो ट्रक है सारा चोरी के माल के साथ हमने रिकवर किया। जो ट्रक का ड्राइवर है उसके साथ 2 और अन्य व्यक्ति 3 व्यक्तियों को पहले हमने गिरफ्तारी करी, जिसका ट्रक ड्राइवर है अकबर अली अहमद, वापी गुजरात का रहने वाला है, और 2 अन्य आदमी जो हैं ये कबीर उस्मान शेख महाराष्ट्र का रहने वाला और बेतुल रुआब अली ये भी महाराष्ट्र का रहने वाला। ये 3 लोगों की हमने गिरफ्तारी करी। इनकी पूछताछ से हमें पूरी जो वारदात है उसके बारे में पता चला और पता चला कि जो एब्सकॉन्डिंग अक्यूज हैं वो सूरत और मुंबई के आसपास के लोग हैं और जो मास्टरमाइंड है उसके बाद हम 2 मास्टरमाइंड को जो अरेस्ट करने में कामयाब रहे। एक मास्टरमाइंड का नाम है अब्दुल सलाम अब्दुल खान जो कि नानी दमन का ही रहने वाला है और दूसरा है बदरे आलम खान एलियास बिल्डर जो महाराष्ट्र का रहने वाला है। तो अभी तक कुल 5 लोगों की गिरफ्तारी हुई है और जो पूरे का पूरा कॉपर है वो रिकवर कर लिया गया। इसीलिए इसमें जो भी अप्रोप्रिएट सेक्शंस है मारपीट का, डकैती का, वो सब लगाए गए। टोटल 5 आरोपी अभी तक पकड़े गए हैं। आगे की जो छानबीन है वो अभी जो अभी तक इन्वेस्टिगेशन है उसमें अभी 4 से 5 और लोग हैं जिनके लिए धरपकड़ ऑलरेडी हमारी चालू है। तो पूरा का पूरा कॉपर है वो सारा रिकवर हो गया। વલસાડમાં ફરી બોમ્બની ધમકી, પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા આખું પોલીસ તંત્રમાં દોડધામ, પોસ્ટ ઓફિસ ખાલી કરાવી।
વલસાડ જિલ્લામાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જાણવા મળ્યા મુજબ સુરત પાસપોર્ટ ઓફિસને એક અજ્ઞાત ઈમેલ આવ્યો હતો, જેમાં વલસાડ પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર ધમકીભર્યા ઈમેલની જાણ તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે અને કોઈ મોટી જાનહાનિ ટાળવા માટે પોલીસે સમય સૂચકતા વાપરીને વલસાડ પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દીધી હતી. હાલમાં પાસપોર્ટ ઓફિસ ખાતે પોલીસની વિવિધ ટીમોનો મોટો કાફલો પહોંચી ગયો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ધમકીભર્યો ઈમેલ કોણે અને કયા ઈરાદાથી કર્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, આરડીએક્સ ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે. જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંદરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી. આ બાબતે તમામે ખાતરી કરી લેવી. જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને બીડીએસ ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે. અને બીડીએસ ટીમ આવશે એટલે આખું કેમ્પસ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ 10:30ની આજુબાજુ આરપીઓ ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં કોઈ બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે. જેને આધારે અને જેના સંદર્ભમાં અમે તરત જ કલેક્ટર ઓફિસને, ડીએસપી ઓફિસને અને ફાયર બ્રિગેડને જાણ કરી છે, જે ત્વરિત પગલાં લઈ રહ્યું છે. અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળનું કાર્યવાહી કરીશું. તો અત્યારે લેટેસ્ટ આટલી અમારી પાસે માહિતી છે. દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા ટ્રાફિક પોલીસ જ નિયમ તોડનારાઓનું લાયસન્સ થશે સસ્પેન્ડ. દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા અને માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને અટકાવવાના ઉદ્દેશ્યથી દમણ ટ્રાફિક પોલીસે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે. દમણ એસપી કેતન બંસલે જણાવ્યું છે કે દરેક વાહન ચાલકે સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ. તેમજ દારૂ પીને વાહન ચલાવવા અને વાહનોના કાચ પર બ્લેક અથવા થીન ફિલ્મ લગાવવાથી દૂર રહેવું જોઈએ. વધુમાં હાઈવે અને જાહેર રસ્તાઓ પર આડેધડ ટ્રક પાર્ક કરતા ભારે વાહનોના માલિકોને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે, કારણ કે તેનાથી અકસ્માતની સંભાવનાઓ વધે છે. કાયદાકીય કડકાઈ અંગે માહિતી આપતા કેતન બંસલે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ કેમેરા આધારિત ઈ ચલણ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 206 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારા, ખાસ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવનારો સામે કડક કાર્યવાહી કરાશે, જેમાં વાહન જપ્ત કરવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. દમણ એસપીએ તમામ વાહન ચાલકોને પોતાની અને અન્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમોનું પાલન કરવા अनुरोध કર્યો હતો. ट्रैफिक पुलिस जो भी यहाँ के दमन के रेजिडेंट्स हैं, जो भी टूरिस्ट हैं, उनसे एक अपील करना चाहती है कि जब भी वो यहाँ पे आएँ सारे ट्रैफिक रूल्स को फॉलो करें. हम चाहते हैं कि दमन को एक ज़ीरो एक्सीडेंट जोन बनाया जाए, जहाँ पे एक्सीडेंट की वजह से किसी की भी जान ना जाए. तो उसके लिए हम सब लोगों से अपील करते हैं कि वो ट्रैफिक रूल खास करके हेलमेट पहनना, सीट बेल्ट लगाना, ड्रंकन ड्राइविंग ना करना, एक जो थिन फिल्म्स यूज़ हो रही हैं उसके लिए भी हम आग्रह करेंगे कि थिन फिल्म्स, ब्लैक फिल्म गाड़ी पे ना यूज़ करा जाए. इसके अलावा जो हैवी व्हीकल ऑनर्स हैं उनसे भी हम एक खास अपील कर रहे हैं कि वो हाईवे के ऊपर, सड़कों के ऊपर अपने ट्रक पार्क कर देते हैं, जिसकी वजह भी एक्सीडेंट बनता है. और मैं साथ में ये भी बताना चाहूँगा कि अभी जल्द ही यहाँ पे जो ई चलान का सिस्टम है कैमरे के थ्रू वो चालू होने वाला है, कुछ ही दिनों में चालू हो जाएगा. तो कैमरा के थ्रू भी जो है
वो चालान काटे जाएंगे। और इसके अलावा जो MV एक्ट है उसकी जो प्रोविजंस हैं उसके तहत हम जो भी वायलेटर्स हैं उनके व्हीकल्स को इंपाउंड भी करेंगे और जो उनका लाइसेंस है वो भी सस्पेंड करेंगे। MV एक्ट के सेक्शन 206 के तहत खास करके जो हेलमेट विदाउट हेलमेट ड्राइविंग के लिए जो वायलेटर हैं उनका लाइसेंस सस्पेंड किया जा सकता है। तो हम रूल के तहत लाइसेंस उनका इंपाउंड करके RTO को भेजेंगे ताकि आगे की सस्पेंशन की कार्रवाई करी जाए। तो मैं सबसे यही अपील करूंगा कि वो अपने लिए भी सुरक्षित रहें और बाकी जो भी रोड यूजर्स हैं सबको एक सुरक्षित रोड मिले। કડૈયા ગ્રામ પંચાયત દ્વારા ભીમપોર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 16 ટીમો વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ। કડૈયા ગ્રામ પંચાયત દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ભીમપોર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એક શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી અવિરતપણે યોજાતી આ લોકપ્રિય ટુર્નામેન્ટમાં ચાલુ વર્ષે કડૈયા પંચાયત વિસ્તારની કુલ 16 ટીમોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો છે। શુક્રવાર 27 તારીખથી શરૂ થયેલી આ 2 દિવસીય સ્પર્ધાની તમામ મેચો 6-6 ઓવરની રમાડવામાં આવશે। ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સ્થાનિક યુવાનોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે અને તેમને ગામના વડીલો તથા અન્ય અગ્રણીઓનો પણ પૂરો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આ રોમાંચક ટુર્નામેન્ટનો મહામુકાબલો એટલે કે ફાઇનલ મેચ આગામી 1 તારીખને રવિવારના રોજ સાંજે 5 વાગ્યે રમાશે। ત્યારબાદ વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવશે। આજે ટુર્નામેન્ટનો જો કડિયા પંચાયત તરફથી જો આયોજન કરવામાં આવ્યું એ અમારું 27 તારીખે આજે ભીમપોર સ્કૂલ ગ્રાઉન્ડ પર રમાશે અને 6 ઓવરની મેચ રહેશે। પહેલી તારીખે રવિવારે અમારો સાંજે સમાપ્ત થશે। ફાઇનલ 2 દિવસથી રમત રહેશે, શુક્રવાર અને રવિવાર। અને અમારા કડિયા પંચાયતની અંદરમાં અમારી 16 ટીમે ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ અમે આજે 10 વર્ષથી અમે રમતા આવ્યા છે અને છોકરાઓ ઘણી બધી ભાવુકથી અને એઓને ઈચ્છાથી એઓને એવી ખુશીથી રમે છે। અને આ ટુર્નામેન્ટનો જો આયોજન અમે દર વર્ષે કરીએ એમાં અમારા ભાઈઓ વડીલો અમને દર વર્ષે અમને ઘણો બધો સહયોગ આપે અને મહેનત કરે છે બધા। ફાઇનલ જો છે અમારા રવિવારે સાંજે અમારા 5 વાગે રહેશે।